ચાલુ હું અહીં જે બોલું ને પાછું એમાં રેકોર્ડ થઈ. હા એટલે અહીંયા ધ્યાન રાખવું પડે. પણ હું ભૂલી જાઉં છું કે ધ્યાન શું રાખવાનું હોય, જે આવે એ આપણે ઘરમાં રહેતા હોય એમાં અહીંયા રહેવા. અને એટલે આ તો એકાદશી 11 જ છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું મન. આ 11 વસ્તુ ભગવાનના ભક્તિમાં લાગે ને, ભગવાનના કામમાં લાગે એને એકાદશી કહેવાય. હવે એકાદશી આપણે કરવી છે તો એકલું ભૂખ્યું રહેવાથી જ એકાદશી નથી થતી. ઘણાને એવું લાગે કે ભૂખ્યું રહેવા ના પડે. ના, એવું નથી. ખાલી ભૂખા રહીએ અને ભગવાનની ભક્તિ ન કરીએ ને તો એ પુણ્યના અધિકારી આપણે બનતા નથી. ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ કરવી એટલે શું? તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા, પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જ્ઞાનેન્દ્રિયો છે. અને હાથ, પગ, મુખ, મળદ્વાર ને મૂત્રદ્વાર, આ 5 કર્મેન્દ્રિયો છે. તો શબ્દ એટલે શબ્દ શેનાથી સંભળાય? તો કાનથી. તો કાન એક જ્ઞાનેન્દ્રિય છે. કાન મારફત હું સાંભળી શકું છું. તો સ્પર્શ એટલે ચામડી. જો સ્પર્શનો ખબર ના પડે તો ઠંડુ છે કે ગરમ એ આપણને ખબર ના પડે તો હાથ બળી જાય. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ એટલે ભગવાનના દર્શન કરવા, આંખ. આ એક જ્ઞાનેન્દ્રિય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ એટલે જીભ. જીભ મારફત આપણને રસની ખબર પડે. કડવો, ખાટો, ખારો, તીખો, તુરો, આ બધા જીભ મારફત ખબર પડે. તો જીભને પણ જ્ઞાનેન્દ્રિય કઈ. હવે એમાં તો ભાગવતમાં કે છે સ્વાદ અને વાદ. હવે સ્વાદ એટલે જીભનો ચટાકો હોય એ બીમાર વધારે થાય. અને વાદ એટલે દોઢી જીભ હાલે. આ દાંત વિનાની જીભ છે. આ દાંતની વચ્ચે જીભ રહે છે. હાડકા વિનાની જીભ છે. તો ન્યા રાખો આપે આવે. એટલે હાડકા વિનાની જીભ છે પણ જો હરખે હાલે નહીં તો હાડકા ભંગવી નાખે. એટલે તે પણ જ્ઞાનેન્દ્રિય છે. હવે હાથ કોના માટે હાલવા જોઈએ? પ્રભુ તારા માટે. અને પગ કોના માટે હાલવા જોઈએ? પ્રભુ તારા માટે. હાથ અને પગ હું ખાઉં શા માટે? આ દેહ હાલે એના માટે. પણ એ એકાદશીમાં ભૂખ્યું રહેવાનું શું કીધું? ફળ આહાર. ફળનો આહાર કરવો. આહાર એટલે ખોરાક. ફળનો લેવો. શા માટે? તો વૈજ્ઞાનિક કારણ પણ એની પાછળ છુપાયેલું. જે એકાદશી કરે છે એને શરીરમાં એક જાતનું કેમિકલ ઉત્પન્ન થાય. જે ટી નામના સેલ વિજ્ઞાન એવું કહે છે કે અંદર ઉત્પન્ન થાય, જે રોગ પ્રતિકાર શક્તિ વધારે. પણ ડાયાબિટીસ વાળા ન રહેવું હો. અહીં પેલા કીધું, નહીતર વૈજ્ઞાનિક કારણ ઊંધું પડે. કારણ કે એને ભૂખ્યું ન રહેવાય. અને મારા જેવો દવાઈ વધારે ખાતો હોય ને એને ભૂખ્યું રહેવાય નહીં. એટલે દવા વધારે ખાતા હોય એને પણ ભૂખ્યું રહેવાનું નહીં. નહીતર કે ભલે મરી જાઉં પણ કે હું તો એકાદશી કરી તો ગોથું મારી જવાય. હા, મરે નહીં પણ માંદો થાય. લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એટલે બીજાનું જોઈને હું કરું એવું નહીં. આ દેહ જેટલું ખમે એટલું કરવાનું. હવે ઘણી વખત સમય વીતી ગયો હોય, આપણાથી કરવાનું હતું ત્યારે ન થયું અને સમય નીકળી ગયા પછી આપણે કરવા જઈએ ને તો આપણા શરીરમાં એટલા બધા રોગો આવી ગયા હોય છે, અથવા તો અંદર રોગો પડેલા હોય છે, પણ આપણે શરીરની શક્તિ હોય
ત્યાં સુધી રોગ બહાર દેખાતા નથી. પણ જેવું આપણું અંદરનું લશ્કર હટે ને એટલે બહારને અંદર છુપાયેલા દુશ્મનો બહાર નીકળે. એટલે પેલા યાદ રાખો, નહીં કેતા દરમાં પાણી નાખો એટલે ભોયણામાં ભોરિંગ બેઠા હોય એ બધા ડોકા બહાર કાઢે. એમ આપણા દેહમાં રોગો પડ્યા હોય છે પણ આપણને ખબર નથી. પછી ઘણી વખત આપણે કહીએ કે કેમ મારા શરીરમાં તો કાંઈ નખે રોગ નહોતો પણ આ ક્યાંથી આવ્યો? એટલે ભાઈ અંદર બેઠો તો, હવે એને મોકો મળ્યો છે ભોડું કાઢવાનો એટલે એ આવે, પણ એની દવા કરવાની. ભગવાન મારો મટાડી દેહે આવું નથી. ભગવાન કે જો હું બધે ત્યાં પોકવા માંડું ને તો મારાથી ટાઈમ રહે નહીં. એટલે ભગવાને ડોક્ટરમાં બુદ્ધિ મૂકી અને એના માટે ઔષધિઓ બનાવી ભગવાન ઉગાડી. એટલે આપણને રોગ મટાડવા વાળો મળી જાય અને રોગને મટાડવા માટેની દવાઈ મળી જાય. ભગવાને બધી વ્યવસ્થા કરી. હવે આપણે એમ કહીએ કે મારી સાયકલ હાલતી હોય અને પંચર પડે ને પછી માતાને કહીએ હું કે આ રસ્તામાં રોકાણો છું તો મારી સાયકલ ગામ સુધી પુગાડી દે, 2 નારિયેળ ફોડી, તો માતા હવા પર દેવાની? એ તો પંચર વાળા ત્યાં જઈએ અને ઠીકડી મરાવી અને પંચર હાંકીએ, હવા ભરીને સાયકલ હાંકીએ. આવું થાય ને? તો ભાઈ આમાં પંચર પડે ને આ દેહમાં તો પછી એના ગેરેજમાં જવું પડે ને. એ ગેરેજ એટલે ડોક્ટર, એ રિપેર કરવા વાળા છે હો. હા, અને દુઃખી થઈને મરવું નહીં એના હાટું ડોક્ટર. દુઃખી થતા થતા મરવું એના કરતા દવા ખાતા ખાતા મરવું હાર. ઓલા ગોળી ખાઈને મરે, આપણે આ ગોળી ખાઈને મરવાનું તો બે ને. પણ આપણે હાવ ભગવાન ઉપર નાખી દઈએ ને તો પછી મૂર્ખામાં ખપ. અને એટલે એકાદશી જયારે કરીએ ને ત્યારે પહેલી શ્રદ્ધા ઈ રાખવાની કે કરવાનું તો મારે જ છે, બાકીની મદદ પ્રભુ તૈયાર રાખે. આપણને રોગ થયો હોય અને જે ભક્તો છે એને દેહનો દંડ આવતો હોય, પણ ઘણી વખત ભગવાનની ભક્તિ કરતા હોય ને તો સૂળીનો ઘાસ 100 વાગીને ટળી જાય, પણ એ કર્મ તો ભોગવવું જ પડે. આપણે નહીં કહેતા મોટો આફત આવી પણ ભગવાને હળવી કરી નાખી. એટલું ભગવાન કરી શકે પણ તારા કરેલા તો તારે ભોગવવા જ પડે. પછી ઘણા હોય વાગી નહીં સૂળીનો ઘા નીકળી જાય, કારણ એને પ્રભુની ભક્તિ કરી. અને ભક્તિ કરેલી ક્યારેય આફર જતી નથી અને કર્યા વિના ક્યાંય મળતું નથી અને કરેલું ફોગટ જાતું નથી. આ પહેલું મગજમાં બેસાડી લઈએ તો ગીતાનો સિદ્ધાંત મગજમાં ઉતરી જાય. ઘણાને એવું લાગે ભગવાન કરશે મારે શું કરવાનું છે, તો અર્જુનને ભગવાન કહેતા જ હુકામે ને તો 18 અધ્યાય કહેવાની જરૂર જ શું હતી? ઉઠ ઉભો થા અને લડવા જા, આવું કહેવાની જરૂર ક્યાં હતી? ભગવાન સુદર્શન મેલ દે ને બધા ઠેકાણ થઈ જાય નહીં. તો જ્યાં અર્જુનને ભગવાને કામે લગાડે તો આપણે પણ આપણા જીવનમાં દરેક વસ્તુ આપણે જ કરવી પડશે. આપણે કરીશું તો ભગવાન મદદ કરશે. અને એકાદશી 15 દિવસે એક વખત, હું સંસારી છું, મારી પાસે 30 દિવસ નવરાઈ નથી, તો 15 દિવસે એક વખત ભગવાન હું તારું કામ કરું. એટલે આપણે એકાદશી કરવી અને તે દિવસે રાતે 12 વાગ્યા સુધી આપણે પ્રભુની ભક્તિમાંથી બહાર આવતા નથી. કાંઈ ન થાય તો હાલતા ચાલતા ઉઠતા બેસતા. પણ ઘણા તો એટલું બધું ખાઈ લે ને બપોરે કે હા બપોરે 12 વાગ્યા પછી સુઈ જાય ને 5 વાગે ઉઠે કે હવે રાતે 12 વાગ્યા સુધી જાગવાનું ને. એમ એ પાછું જાગરણ ન કહેવાય, એ ઉજાગરો કહેવાય. હા, આ નથી આપણે એવ્રત જીવ્રત ને જયા પાર્વતી ને મોરાકત ને રે એમાં જે જાગે ને એને જાગરણ કહેવાય. હવે કઈડમાં દુખતું હોય અને પગમાં વેદના થતી હોય ને રાત આખી જાગે ને જાગરણ ન કહેવાય, એ તો ઉજાગરો છે. એમાં ફરક છે. ઓમાં ભાવ છે, પ્રેમ છે, ભક્તિ છે અને આની અંદર વેદના છે, દુઃખ છે. એ તો કહુલે કડથી ખાધી દેવા છે કે કારણ કે એ તો ક્યાંય છૂટકો નહોતો એટલે ખાધું. એમ જાગ્યા. એ જાગવું, મગજમાં ચિંતા ઘરી ગઈ હોય ને જાગવું, એ જાગવું કહેવાય. એ ઉજાગરો છે અને ઓલું જાગરણ. તો જાગરણ ની અંદર તો શું છે? મનને જગાડવાનું છે. એટલે તો સ્વામી વિવેકાનંદે કીધું ઉઠો અને જાગો. આપણે ઉઠા તો છીએ પણ જાગ્યા ખરા? મનને જગાડવાનું છે, ભક્તિમાં લગાડવાનું છે. તો ભક્તિમાં લગાડવા માટે મારે શું કરવું પડે? તો હું હૃદય એવું બનાવું કે પ્રભુને રહેવાનું મન થાય. ભગવાન કે હું તો તારા હૃદયમાં રહું છું પણ એક ખૂણામાં બેહાડી દીધો છે, બાકીનો કચરો દુનિયા આખીનો ત્યાં ભરી દીધો. હવે હું ક્યાં જાઉં?
હા ઘણી વખત નથી, હા ઘણી નથી પેલા બાધા રાખે ને તો પોતાને કઈ ભાવતું ન હોય ને એનું નિયમ લ્યો કે આજ પછી હું આ વસ્તુ નહીં ખાઉં. અડદની દાળ ન ભાવતી હોય ને તો એનું લે. એટલે ભાઈ તને દૂધ બહુ ભાવે તો દૂધનું લે ને, પણ એવું નહીં હો. દૂધ નહીં, ઘી નહીં, ગોળ નહીં, એ જે બહુ વાલું હોય ન મૂકે. વાલામાં વાલી વસ્તુ મૂકી દઈએ તો એ વસ્તુ સામે આવે ત્યારે ભગવાન યાદ આવે. આની પાછળનો હેતુ આ હતો, ભગવાન ખાવાના ના નથી પાડતા. પણ પેલા અમુક રાખતા હતા ને કે ભાઈ આ કામ ભગવાન તારું ન કરવું ત્યાં સુધી હું આને હાથ લગાડીશ નહીં. પણ આપણે તો સગવડીઓ ધરમ પારવા વાળા ક્યાંક ગયા હોય ને હારામ હારી ચોખાની બાધા હોય અને ખીર આવે, મોઢામાં પાણી આવે એટલે આપણે શું કહીએ છીએ આજે ખીર માંથી ઉતરી મગ માથે જા આટણે ખીર ખાઈ લઉં. આપણું એવું ન થવું જોઈએ કે વારે વારે મન બદલે. મન પાક્કું હો, સિદ્ધાંત પાક્કો હોવો જોઈએ, સંકલ્પ પાક્કો હોવો જોઈએ. ભગવાન આપણી પરીક્ષા કરે. ઘણી વખત એકાદશી રહ્યા હોય ને તો હાલના 5 વાગે ભૂખ એવી લગાડે ને ક્યાંય રહેવાય નહીં. હા, અને એ જો કલાક માણસ કાઢી નાખે ને તો એને બીજી દિવસ 5 વાગ્યા સુધી ભૂખ નહીં લાગે. પણ એક વખત તો પરીક્ષા કરશે કે આનું મનમાં જાય છે. અને આમે છે આપણે ક્યાંક લગ્નમાં ગયા હોય 3 કલાક એટલે 2 કલાક ખાવાનું મોડું થયું હોય, 12 વાગ્યાને બદલે 2 વાગી ગયા હોય તો એકબીજા વળકે આવે. હા, અને એમાંય ભાગોડે બેઠા હોય ને પછી કોઈ આવે ને બસમાં બોલતો ગામડામાં હોતાનો અને પૂછે આ બસ ક્યાં જાય છે, હું થોડો અહીંયા રહું છું. એટલે સમજી લેવાનો કે હજી ખાવા નથી મળ્યું, વળકા કરવા માટે. અને આ એકાદશી રહેવા વાળા સાંજ સુધી ખાવા ન મળે તો એનો જીવ એમાં જાતો નથી. આ એનો પ્રભાવ છે. અને ઓલો 2 કલાક ભૂખ્યો રહી શકતો નથી. તો કંઈક તો એમાં તાકાત છે અને એ તાકાતને કારણે વર્ષોથી આપણે એકાદશી રહીએ છીએ. અને એટલે જ અત્યારે ફોરેન વાળા એકાદશી તરફ વળ્યા આ કોરોના આવ્યા પછી કે મારા ભારતમાં એટલા બધા ઢગલાબંધ માણસો છે, ન્યાના 33 કરોડ અને આપણા 145 કરોડ. એ લોકો બધાને બીક હતી ભારતમાં કોરોના આવશે ને તો હોઠ વળી જાય. પણ એ લોકોને ખબર પડી કે આને આ ભારતમાં કેમ ન એટલા બધા મર્યા. અને ત્યારે સંશોધન કર્યું તો કઈ એકટાણા ઉપવાસ કરે. આપણા ભાઈઓમાં શનિવાર કરે કોઈ, હા કોઈ માતા હાટું રવિવાર કરે, પણ કોઈ અઠવાડિયામાં એક વખત એકટાણું કરે. એક ટાઈમ ખાવાનું, 3 ટાઈમ ખાતા હોય 1 ટાઈમ ખાવાનું. એકટાણું કરવાથી ભલે 50-60% શરીરમાં તાકાત આવે, ટી સેલ વધે. ઉપવાસ કરવાથી વધારે આવે અને એને કારણે માણસને રોગ પ્રતિકાર શક્તિ આવી એટલે કોરોના નબળો પડી. જ્યાં સુધી રસી નહોતી પહોંચી ત્યાં સુધી આપણા ઉપવાસને એકટાણા કામ થયું. એટલે બીજું સંશોધન કર્યું કે આ લોકો ખાય છે શું તે આવા મજબૂત છે. તો એક તો આપણે કઠોળ ખાઈએ, કઠોળમાં એટલી બધી તાકાત છે કે રોગ દૂર કરે. પછી આપણે સાંજે રાંધેલી રોટલી પડી હોય ને તો સવારે નાખી ન દઈ એ ખાઈએ. એટલે ઘઉંની રોટલી સાંજે રાંધેલી સવારે ખાય તો એની અંદર રોગ પ્રતિકાર શક્તિ છે. પણ એ લોકો તો રોટલી ખાતા જ નથી. એમને તો પેલા બ્રેડ ને પાઉં ને એવું જ હોય. હવે એમાં તો પેલો દારૂમાં લાટો નાખે ને એવો લાટો નાખીને ફૂલાવેલું હોય એટલે એ રોગ મટાડે ને રોગ કરે. એટલે આપણી રોટલીને જો એ રવાડે સડવા જાય ને તો એને પેટમાં દુખે હો, હજમી ન થાય. કારણ એના આંતરડા નબળા હોય અને કાંઈ કઈ માય કાંગલા જ કહેવાય, દેખાય હારા ઢોલની જેમ. એ પોલું હોય એટલે વાગતું હોય, બાકી આપણા જેવા નકો નહીં. આપણા તો 90 વર્ષે ધુબાકા મારતા હોય એની તો 50 વર્ષે પડતા જતા હોય. એટલે એ પણ ધ્યાન રાખવાનું કે અનહામે પ્રાણ છે, શરીરને સાચવવું પડે પણ ઢગલો બંધ ધાનનું ધનેડું ન થવાય. અને ધાનનું ધનેડું ખાય, ઘણા ખાવા હાટું જીવતા હોય અને જીવવા હાટું ખાવું પડે. ઘણા જીવવા હાટું ખાતા હોય. તો આ બધું ધ્યાન રાખીએ તો ભગવાનને રહેવાનું મન થાય. અને એટલા માટે આપણે રોજ 1 કલાક અહીંયા ભેગા થઈએ છીએ. પણ આજે એકાદશી છે એટલે મેં થોડો સમય લઈ લીધો. થોડી એકાદશીને સમજવું પડે. ઘણાને એવું લાગે એકાદશીનું માહિતમ કે કીધું ને મૂળ તો માહિતમ આ છે. પહેલા માહિતમમાં તો એવું કીધું એકાદશી રહ્યો તો તમને વૈકુંઠમાં વાસ મળે. એટલે 1 દિવસ ફરાળ ખાઈને રહી લે તો એમ વૈકુંઠમાં વાસ ન આવે. એકાદશી દિવસે ભક્તિ કરવી પડે વૈકુંઠમાં. નહીં તો હું અહીંથી ગામ બારોય વાસ ન આવે.
એ પણ ધ્યાન રાખવાનું. એટલે બહુ થાય ને તો ઝાઝું ખાઈએ તો બીમાર થઈ, પણ આપણે બીમારી દૂર કરવાની. શરીર સારું હોય છે, એકાદશીથી ઉપવાસથી એકટાણાથી શરીર સારું રહે તો પ્રભુનું કામ કરી શકશું, પ્રભુની ભક્તિ કરી શકશું. એટલા માટે થઈને આપણા શાસ્ત્રમાં આ બધા વ્રતો આપેલા છે, અને વ્રતોની પાછળ આપણું મન જોડાયેલું હોય અને એ મન પવિત્ર થાય તો હૃદયમાં વાત ઉતરે અને બુદ્ધિમાં વાત ટકે.